આપણે ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે 500 ગ્રામ ગુંદા લીધા છે. 500 ગ્રામ ગુંદા લીધા છે. આપણે આને ધોઈ લેવાના છે. આપણે ગુંદાને સારી રીતે ધોઈ લીધા છે. આપણા એકદમ સરસ ગુંદા છે, તાજા જ છે. તો આપણે ગુંદાના ટોપા ખેડવી નાખવાના છે. આપણે ગુંદાના ટોપાને કાઢી લઈએ. તો હવે આની અંદર આપણે ખાટું પાણી હોય ને કેરીનું, તો એ ખાટું પાણી અંદર નાખવાનું અને 2 થી 3 કલાક આને ડુબાડી દેવાના એમાં. અને ખાટું પાણી ન હોય તો લીંબુ નાખવું પડે. લીંબુ અને મીઠું નાખીને કરવા પડે. તો આપણી પાસે ખાટું પાણી છે, ખાટું પાણીનો બાટલો મેં સ્ટોર કરીને રાખ્યો છે. તો એ આપણે અંદર પાણી એડ કરવાનું છે. અંદર પાણી એડ કરી અને આપણે ઢાંકી દેવાનું છે. 4 થી 5 કલાક રહીને તો એકદમ સરસ થઈ જશે આપણા. અને આમાં નાખીશું આપણે મીઠું. તો હોય જ ઓલરેડી, પણ આપણે તો 1 ચમચી મીઠું નાખીશું. 1 ચમચી મીઠું નાખીશું. જેમ મીઠું હોય એમ વધારે સારું પડે. ગુંદો આપણું એકદમ સરસ થઈ જાય. આપણે હવે આને ઢાંકી દેવાનું. આપણે ડીશ ઢાંકી દેવું. આપણે ડીશ ઢાંકીને આને રાખી દેવાનું છે સાઈડ. હવે આપણે આ કેરીનું શીણ કર્યું છે. કેરીનું શીણ એની અંદર હળદર અને મીઠું 2 નાખી અને આપણે આને 2 થી 3 કલાક આને રહેવા દેવાનું છે. હળદર મીઠાવાળું કરી દેવાનું. હળદર મીઠાવાળું કરીને 2 થી 3 કલાક રહેવા દેવાનું. પછી આને આપણે ફૂંકવી દેવાનું છે. 1 દી વાહરવા દેવું પડે. આપણે ગુંદાનું આથણું બનાવીને શિકાશ જરાય ન થાય ને એકદમ મસ્ત થાય. 1 ચમચી નાખ્યું છે મીઠું. આપણે અડધી ચમચી જેટલું પાછું નાખી દઈશું. અને આપણે આને હલાવી અને સરસ મૂકી દેવા, ઢાંકીને મૂકી દેવાનું છે. 2 થી 3 કલાક પછી જ આપણે આને, એટલે આપણે હળદર મીઠું સડી જાય એની અંદર, કેરીની અંદર. ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું છે. છાલ ઉતારી અને કમ્પ્લેટ આપણે છાલ ઉતારીને કર્યા છે. તો આપણે આ ગુંદામાં જ નાખવાના છે. મીઠું અને હળદર નાખીશું. અડધી ચમચી હળદર નાખી અને આપણે એને ઢાંકી દેવાનું છે. 5 કલાક થાય ને એટલે આપણે એને કોરા કરી નાખીશું. આપણે આને ઢાંકીને મૂકી દઈશું. આપણે કેરીનું છીણ કર્યું છે. તો છીણ આપણું એકદમ સરસ થઈ ગયું છે. હળદર મીઠું સરસ ભળી ગયું છે. તો હવે આને આપણે જારીમાં નાખી અને પાણી કાઢી નાખવાનું છે અને કોરું કરી દેવાનું છે. કોરું કરી અને એને ફૂંકવી દેવાનું છે. તો એક કંતાનનું કાપડ લેવું કે કોથળી લેવું, એની અંદર આપણે સૂકવી દેવાનું છે. કાપડમાં સૂકવીએ તો વધારે સારું પડે. તો આપણે આને સૂકવી દઈશું. તો ઘડીક વાર કોરું થવા દઈશું, પછી સૂકવી દેવાનું છે. આપણા ગુંદા છે એકદમ સરસ થઈ ગયા છે. અને આપણે ખાટા પાણીમાં પલાળ્યા હતા. તો 5 કલાક પૂરી થઈ ગઈ છે અને આપણા ખાટા પાણીમાં સરસ થઈ ગયા છે. તો હવે આપણે આના બિયા કાઢવાના છે. બિયા કાઢી અને આપણે એને સૂકવી દેવાના છે. એક દસ્તાની મદદ લેવાની અને આવી રીતના મારીને તોડી લેવાના. તોડી અને આની અંદરથી બિયાનો ભાગ હોય એને આપણે કાઢી લેવાનું. પાણી ભરીને મૂકીને એટલે 5-10 મિનિટ રહેવા દેવાનું. એકદમ આમ શિકાશ વહી જશે અને પાણી એકદમ સરસ ગૂંદું થઈ જશે. તમે જોઈ શકો છો. આપણે આમ પાણી ખાલી કરી નાખવાનું અને પછી છે ને આને સૂકવી દેવાના. સૂકવી દેવાના એટલે મૂંધા સૂકવવાના, એટલે પાણી બધું જ નીતરી જાય. બધું નીતરી જાય ને પછી આપણે મસાલા કરવાના, ત્યાં સુધી નહીં કરવાના. એક ગુંદું શીકણું રહે નહીં. આપણે પાણી ભરેલા જ છે. હવે આપણે કેરીના ટુકડા અંદર એડ કરવાના છે. કેરીના ટુકડા એડ કરવાના છે. તો એને આપણે હળદર મીઠાવાળા કરી લીધા છે. તો એને આપણે કોરા કરી લેવાના છે. તો આપણે આ બધું કોરું કરવા મૂકી દેવાનું છે. ફૂંકવા મૂકી દઈશું એટલે સરસ કમ્પ્લીટ થઈ જાય. આપણે સરસ કમ્પ્લીટ ફૂંકવી દીધા છે. તો આપણે હવે આને કોરા થવા દેવાના છે 2 થી 3 કલાક. 2 થી 3 કલાક કોરા કરશું એટલે સરસ કોરા થઈ જશે. અને કેરી તો હાવ કોરી થવા દેવાની છે. કેરી અને એનો છીણ. આપણે ગુંદાનો બોળો બનાવવાનો છે. તો ગુંદાનો બોળો બનાવવાનો છે. તો એના માટે આપણે વઘાર કરીશું. તો આપણે મેથીના કુરિયા લઈશું. આમ ફરતા ફરતા મેથીના કુરિયા 200 ગ્રામ. અને આપણે આ ધાણાના કુરિયા આપણે 150 ગ્રામ નાખીશું. હળદર પછી નાખવાની છે. હળદર આપણી ગરમ તેલ હોય ને તો દાઝી જાય, એટલે આપણે હળદર પછી ઠરી જાય પછી નાખવાની છે. હવે આપણે ખડા મસાલા નાખીશું. તો કાળા મરી આપણે 8 થી 10 દાણા આપણે કાળા મરી નાખીશું. 4 થી 5 લવિંગ નાખીશું. તજના 2 ટુકડા કરી નાખીશું. એટલે એનાથી સ્વાદ સારો આવે અને આપણે અથાણું સરસ થાય. આપણું તેલમાં ધુવાડા નીકળે ને ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા દેવાનું છે. આ 2 ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે. તો વરિયાળી આપણે અંદર એડ કરી દેવાની છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ આપણું
ધુમાડા કાઢવા મળ્યું છે. તો આપણે ગેસને કરશું બંધ. આપણે હવે આ તેલને ગરમ ગરમ બોળામાં એડ કરવાનું છે. આપણે એને ઢાંકી દઈશું. ઢાંકી દઈને એટલે એની સુગંધ અંદર જ રહી જાય છે. પછી મીઠું, હળદર ને મરચું બધું આપણે ઠરી જાય પછી નાખવાનું છે. આપણે ગુંદા સરસ કોરા થઈ ગયા છે અને આપણે કેરી બી કોરી થઈ ગઈ છે અને શીણ ને બધું કોરું થઈ ગયું છે. તો આપણે હવે શીણને અંદર હવેજની અંદર ભેળવી દેવાનો છે. તો હવેજ આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો આપણે એની અંદર ભેળવી દઈશું. થોડુંક જ નાખો, ઝાઝુ નથી નાખો. આપણે એની અંદર કેરીનું શીણ બનાવ્યું છે એ અંદર ભેળવી દેવાનું છે. આપણે ગુંદાને ભરી દેવાના છે. ગુંદાને આપણે આવી રીતના કેરીનું શીણ અને હવે આવી રીતના ભરી દઈશું. આખા ગુંદા છે ને એને ભરી દેવાના છે મસાલો. આપણે ગુંદાને ભરી દીધા છે. તો આપણે આ ગુંદા એની અંદર આપણે આ કેરી કોરી કરેલી છે એ અંદર નાખી દઈશું. સવારમાં આપણે ઉપર તેલ, ઠંડુ તેલ રેડવાનું છે. આવી રીતના કરીએ ને તો આપણું અથાણું બગડતું નથી અને એકદમ ફર્સ્ટ ક્લાસ બને. આપણે ગુંદા કેરીનું આપણે સાંજે ભરી લીધા છે. તો આપણે અત્યારે હવે આને હલાવી લેવાના છે. તો હલાવશું ને તો આપણે એક સ્ટીલની તપેલીમાં નાખી દઈશું. આપણે ગરમ તેલ કરીને અંદર એડ કરવાનું છે. તો આપણે આ બધું કેરીને બધું એક સરખું થઈ જાય. આપણે શીંગ તેલ ગરમ કર્યું છે. શીંગ તેલ ગરમ કરી દીધું છે અને આપણે ઠંડુ થઈ ગયું છે. હવે એની પર આપણે તેલ રેડવાનું છે. જોવે એટલું જ રેડવાનું છે. આપણે ગુંદાનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે. આપણે ભરેલા ગુંદાનું બનાવ્યું છે, કેરી અને ગુંદાનું અથાણું. તો આપણે સરસ ગુંદાનું અથાણું તૈયાર છે. અને 12 મહિના આપણે રાખો ને તો તે બગડતું નથી. જો તમને આ મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં કાંઈ ખર્ચો નથી, આમાં કાંઈ સાસ લાગતું નથી. એટલે તમે લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, નહીં તો લાઈક કરી દેજો. હાલો હવે આને આપણે એક દિવસ ઢાંકીને રાખી દઈશું. પછી આપણે કાચની બરણીમાં કરીશું.